એક મૂળ અફઘાનિસ્તાનના નાગરિક વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં ગંભીર ગુનો નોંધાયો છે। આરોપી પર નકલી દસ્તાવેજોના આધારે ગેરકાયદેસર રીતે ભારતીય નાગરિકતા સ્થાપિત કરવાનો અને મહત્વના સરકારી દસ્તાવેજો મેળવવાનો આરોપ મુકાયો છે। આરોપીની ઓળખ મોહમ્મદ આમિર જાવેદ ખાન તરીકે થઈ છે, જે મૂળ અફઘાનિસ્તાનના કાબુલ શહેરનો રહેવાસી છે અને હાલમાં સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા મલબાર પ્લસ બિલ્ડિંગમાં રહે છે। આરોપીએ ભારતીય નાગરિકતા સ્થાપિત કરવાના ઈરાદાથી નકલી જન્મ પ્રમાણપત્ર બનાવ્યું। આ પ્રમાણપત્રના આધારે તેને ખોટી રીતે ભારતીય પાસપોર્ટ, આધાર કાર્ડ અને પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ જેવા મહત્વના દસ્તાવેજો પણ મેળવ્યા। હાલ આરોપીને ઝડપી વધુ તપાસ શરૂ કરાઈ। अलग अलग डॉक्यूमेंट्स आधार कार्ड, पान कार्ड, इलेक्शन कार्ड બધા જ બોગસ ડોક્યુમેન્ટ બનાવી અને એક બીજો પાસપોર્ટ, ભારતીય પાસપોર્ટ મેળવેલો હતો। આ ભારતીય પાસપોર્ટ મેળવ્યા બાદ પણ આ ભારતીય પાસપોર્ટ ઉપર યુએઈ, અફઘાનિસ્તાન એ ટ્રાવેલિંગ પણ કરી ચૂક્યો છે અને ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇન્ફોર્મેશનના આધારે એની ધરપકડ કરી છે। એની પાસેથી બોગસ પાસપોર્ટ અને બોગસ ડોક્યુમેન્ટ